ની માને હવારની આયા ઊભી સૌ કાંઈ વાહને નથી નીકળતા. હવે શું કરવું? મારે લગ્નમાં જવાનું છે અને આ પાસ કંકોત્રી તો આવીને પડી છે. જો વાહન ન નીકળે તો મારે ક્યાં ક્યાં જવું? હવે શું કરવું? અને આયા મોકે જ કાંઈ વાહન નથી નીકળતા. હવે તો ઊભી રહીને થાકી રહી. હવે કાંઈ વાહન નીકળે તો સારું. લગન પતી જશે ને તો એવું નહીં પોગું. હા લે એક મોટરસાઇકલ આવતું લાગે છે. લાય કાંઈ એમાં ચડી જાઉં લે. એ ઊભું રાખજે. એ બટા ઊભું રાખ. એ ઊભું રાખ. હાલે લે ની માને હાવ ખાલી એનું મોટરસાઇકલ હતું તોય મારો રોયો ન લઈ ગયો. મારા બેટા કેવા છે. આ લે બીજું મોટરસાઇકલ આવે આમ જ વ્યૂ જવું છે. એ ઊભું રાખ બેટા. એ ઊભું રાખ. અલે લે આ મારો રોયો વી ગયો. હવે શું કરવું? હટ માણિયા તારી ટીપ ફૂટી જાય જોઈશે જાન. કેવા છે મને તો કોઈ લઈ જ નથી જાતું. કેટલા વાર નીકળે ને જાય. હવે શું કરવું મારે? નકે લગન પતી જવાના છે. ની માને હવે તો હવાની ઊભી સૌ ઊભી રહીને થાકી પણ કોઈ લઈ નથી જતા. હવે શું કરવું? હવે કાંઈક વાર નીકળે તો સારું. આમ તો જો કેવા લટુડા પટુડા કરીને આવી છે. પણ મારી વાત સાંભળ. ભલે આવી હોય તારા પેલા હું આવી છું એટલે પેલા મારે જ જવાનું છે. એ તમને લઈ જાય ને તો તમે જાજો ને મને લઈ જાય ને તો હું જાય. હા ઈ તો જોઈશું. ઊભી રહે સાન મને. હા તમે ઊભા રહ્યો. ખબર ન પડતી મોટા હામું ન બોલાય. એ તો મેં તમને બોલાવ્યા તમે આવ્યા ત્યાંની લવારી ચાલુ કરી દીધી. ઊભી રહે સાન મને. હવે કઈક નીકળે એટલે આના પેલા વ્યૂ જ જવું છે. હા ટીકો આવે હે રામો પડી ગયો. તો જો બાબુ હું તને આજ વાત કરું જંગલી રમી વિશે, જે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ રમી સાઇટ છે. અહીંયા વર્લ્ડ રમી ટુર્નામેન્ટ ને રમી પ્રીમિયર લીગ જેવી મોટી મોટી ટુર્નામેન્ટ થાય છે, જેમાં તમને કરોડોના પ્રાઇઝ જીતવાનો મોકો મળે છે. અને આ રમીના ટુર્નામેન્ટ જીતવા એટલા પણ સહેલા નથી. જેમ કે મારે સારા કોમેડી વિડીયો બનાવવા માટે સારી એવી કિસ્મેટ અને પેક્સિટની જરૂર પડે છે, તેમ તારે આ ટુર્નામેન્ટ જીતવા માટે સારી એવી સ્કિલની જરૂર પડે છે. અને તે તને મળશે ખાલી પેક્સિટ કરવાથી. અને બીજું જંગલી રમીની અંદર તમને ફ્રી ટુર્નામેન્ટ, ફ્રી પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટ્યુટોરિયલ મળે છે, જેનાથી તમારી અંદર રહેલી સ્કિલનું અપ્રૂવમેન્ટ થાય છે. અને બીજું બાબુ આપણા કોમેડી વિડીયો સારા બને એટલે આપણે રોજ કઈ જગ્યાએ જવું, કેવી રીતે શૂટ કરવું આ બધું ફિક્સ કરતા હોય. એવી રીતે તું જંગલી રમીની અંદર ડેલી અને મંથલી તારી ડિપોઝિટ તું ફિક્સ કરી શકીશ. અને હું મારા ગેમનું લિમિટ જાતે જ ફિક્સ કરું છું. જેમ કે ગેમ આપણા કંટ્રોલમાં જ રહે અને અમુક વખતે રમી વધારે થઈ જાય ત્યારે વચમાં નાના નાના બ્રેક પણ લઈ લઉં છું. અને બ્રેક લેવાનું કારણ એ છે કે બ્રેક લઈશું તો જ રમી સારી રીતે રમી શકશું ને. આ છે જિમ્મેદારી સાથે ને રમવું. તો વાઇટ શું જોવો છો? જંગલી રમી. કુછ બડા છો અચ્છા ખેલો. જાઓ મારા કમેન્ટ સેક્શનની અંદર ગેમની લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરો. રાખ. હા રાખો ઊભો. તમારે આવું હે? હા બે જાઓ. તમારે આવું એમ વાય બે જાવ. આ કી મજને મારો બેટો કેવો છે? આ કોઈ તો ખાલી હે એ મને લેતો જા. એ આ લગને જાવું છે. એ બુરાક એની મને કેવો છે? આ કોઈ કો ખાલી તો માણ્યો મને નો લઈ ગયો. હે તારી ભલી થાય ભલી. મારા રોયા કેવો છે એ નથી ખબર પડતી. આ આવવાનો પૈસો તોય કોઈ નો લઈ ગયું. હા બીજી આવી આવવા દે આનો તો વારો ચડાઈ દઉં. હા આમ તો જો કેવી આવીને ઊભી રહી જશો. પણ મારી વાત સાંભળ. તારા પેલા અહીંયા હું આવી છું એટલે પેલા મારે જવાનું છે. એ ડોશીમાં તમારું બકબક બંધ કરો ને.
જેને લઈ જાય ઈ જાવું હવે. હા ઉભી રહો સાઈન મુની આવે હા, તમને કોઈ બોલાવ્યા? મુની બેટ મોટા હામુ બોલે છે એ તમારું બકબક બંધ કરો ને. હાટ મોટી ગાડી આવે છે એ બુરાઈ આહા આમાં તો જામો પડી જાય છે હાલો બેસી જાવ. એ હું બેસું છું એ ડોશી આગી રામ તને નથી બેહારવા નાખી. એ મને લેતો જાને મારી બેટી ધક્કા મારે હે એ ડોસકી તારી માને હું જાય આ ગીમાં તું હાલ. બેસી જાવ. એ મને લેતો જા બટા આ લગને જાવું છે ડોશી આગી રામ. ભાગા ગયા. ગીમાન મારી બેટી કેવી છે આમ તો જો અહીંયા હવાની ઊભી છો મને કોઈ સાયકલ વાળો નથી લઈ જતો અને આને તો મોટી મોટી ગાડીઓ વાળા લઈ જાય છે શું કરવું હવે કાંઈક કરવું જોઈએ છે તે શું કરવું હા મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે મને ઘરે જવા દે પેલા લાય પછી તો જો હું હતો કાવી લગનમાં લગનમાંથી વહી આવી વ્યવહાર બેવારે કરાવ્યો કે તારા બાપ નકરા લાડવા ખાઈને વહી આવી. એ હજી લગનમાં જઈ જ નથી કા નથી ગયા બા એ હું તને શું વાત કરું અહીંયા રોડ ઉપર હવાની ઊભી હતી કેટલા વાહનવાળા નીકળ્યા મને કોઈ લઈ જ ન ગયું અને બે છોડીઓ આવી લટુડા પટુડા કરતી એને તો આમ જો ફોર્ચ્યુનર વાળા અને ઈકા વાળા લઈ ગયા અને બટા મને તો કોઈ ન લઈ ગયું પણ કાંઈ વાંધો નહીં સમજો લગનમાં તો જાવું જ છે ગમે ઈ થઈ જાય મારી પાસે એક મસ્તિકાનો આઈડિયો છે એ વાવ આ છોડીના ઓલા ડ્રેસ ક્યાં છે એ ઈ પીડો ખાટલે. હા લાવો તમે હવે જો આ દાદી ઘરમાં જઈને શું કરશે? દાદી કેરું ના અંદર ગયા હે હજી શું કરતા છે દાદી? હા આજા. આ હો વરાની ડોચી આ 20 વરાની થઈ ગઈ. મુંગાઈ મારા દાંત કાઢો માં આ છે મારો આઈડિયો હવે જાઉં છું લગનમાં મુંગા મારો હવે જોઉં છું કેવીક નથી લઈ જતા મને મારા બેટા હવારની ઊભી હતી તોય કોઈ નતા લઈ જતા પણ હવે જો આવવા દે એકાદા મોટરસાઇકલ વાળાને હમણે આમ તો લઈ જાય છે કે નહીં મારા બેટા મને નતા લઈ જતા લે આ એક મોટરસાઇકલ વાળો આવે છે આવવા દે આ લે તારે આવી મસ્તીની સોડી અહીંયા ઊભી હતા રે. ક્યાં જવું હે? એ આયા પડખેના ગામમાં લગનમાં જવાનું છે હે હા આ પડખેના ગામમાં? હા કોના ઘરે? આ ઓલા રમેશભાઈ ના ઘીરે અરે બાપ રે અહીંયા તો હું જાઉં છું લગનમાં. તો એક કામ કરો હું આમ તો એકલો જાઉં તે હાલો લેતો જાવ બે જાવ. ચાલો મારે જાવું જ છે હા બેહો બેહો વરખાણ કાતા જાય ને હાલ્યા જાય છું. હા બેહો બેહો બેહો. શું છે આ બધું? કાંઈ નથી હું તો જાતો લગનમાં ત્યાં સોડી બિચારી એકલી ઊભી હતી તે રમેશભાઈ ઘીરે જાય છે ને હું અહીંયા જ જાઉં છું તો લેતો જાવ. આ રમેશ બિનોલે હા હા તે અમે અહીંયા જ જાવી લગનમાં કા અમે લેતા જઈશું તું જો. લે મારા દીકરા કે અમે અહીંયા જ જાવી તો તમે બે હો હું એકલો હું લેતો જાઉં. હા તોય હમાર દઈશું એમ નહીં. હા હાલ પણ તને કાકા હરખું મોટરસાઇકલ ન આવડતું. આપણે હો મને તમે બે જવાનો. એ ભાઈ મેં પેલા મેં ભાર્યો વૈશે પડીમાં. હા તે ભાઈ તારે કે હગું થાય હા શું તારે બોન થાય કઈ? એ
બહુ નશો તારીને એક લાપો ઠોકવો હમણે. હા તમે લઈ જશો હાલો હાલો આપણે એ આમ નીકળ આખો આમ. એટલે હાથ તો ડરતો એ, મેઘ દેતો એ ભલા મળા હવે સકના બતાવ શું ડકો કર્યો હે હું છું આ ગગ ગગ આયા આયા. જો આ સોડી બિચારી આ એકલી ઊભી હતી તો હું જાઉં છું એ રમેશભાઈ કે લગ્નમાં. તે સોડીને અહીંયા જ આવવું છે તો તડકાની હેરાન થાય હતી તો મને થયું કે હું બે હાલ લઉં. તમારા દીકરા આયા વાયાથી અને કે અમે બે હાલ લઈ. એ બે હે તોય હું એકલો હોઉં. ગગ ગગ કાંઈક સમજાવવાનું મારી હમણે. એટલે ભલા મળાવ મારે તમને હું કેવું તમને શરમ આવી જોઈએ કાકા હું અહીંયા જાઉં છું હાલો મારા બે જાવ તમે બાતતા નહીં હાલો લે આપણને એમ થયું કે મારો દીકરો કાંઈક સલાહ દેશે તાત એનું કરવા મળ્યો. એ ગગજા થોરા આયા હવે સુધર કાંઈક કાકા આમાં ઘીનો માર. ઓય ભલા મળાવ તમે બાજો હો એટલે હું કહું છું હાલો હાલો મારા બી આવો એ પેલા મેં ભારી હે ને એટલે હું જ બે હારીશ. આ ઘીનો થાય બુજ્યા તો એ આ ઘીનો મારતો આપણે મારા દીકરા આમ. એ ગગજા એક કામ કરો એ તું એમ કર હે એટલે ભાઈ તમે સને બાજોમાં એમ કરો અમે બે હે ને એમ મૂકી હાલ લે મારા દીકરા ગઈ જા આમ આ ઘીના મરો થોરા આયા કાકા આપણને એમ થાય ગઈ જા ગાડા વારવા આયા એક ઠોકીશ. હે હવે એક કામ કરો છોડી એક છે ને આપણે બધા એક કામ કરી વસલો રસ્તો કાઢી બાજી જીપોગી લઈ જા. બરોબર બરોબર હા તે હાલો તમારી જાત ના તમારી મને તમારા બાપ આપણે બધા લપ કરતા રહ્યા ને તા ઓલો મહણિયો લઈને વઈ ગયો તો પકડો કાકા સાહેબ કાકા આવા ગયો કા એ બધા બાજવા મળ્યા તા આપણે વિયાયા ને હા સમજો થોડાક પડખે બેહો ને મજા આવે. તમારો હાથ અડાડો મને થોડોક. તમારું ઢીંઢું આવાજ કરો ને થોડુંક. હા હવે અડ્યું મજા આવી સમજો. હવે આપણે રહ્યું ને આમ ઘડી ક્યાંક ઊભા રહીને વરખંડ કાઢી હો ઘડીક. હા તો કાંઈક મજા આવે. હાલ આ મહણિયા પાછા ક્યાં માહેર રે મિર્યા મને લોહી પી ગયા હે સમજો. હવે થોડું ભગવાડવું પડશે પકડીને બેહો. હા તમારી મને શા મરો અમારું બગાડવાના છે આજ. પકડીને બેજો હા જાઓ દઉં છું. હા કહું છું ઈલા ભગાડ જો વયો ગયો ને કેટલું ભગવાડવું કાકા તમારી મને ક્યાં વઈ ગયો એ વયો ગયો ગંજા કાકા ઈ કાકા બાજમાં માર્યા તા લઈને ભાગી ગયો યા તમારા લીધે જ બધું થયું ને નો અમે લઈ જાત મારો દીકરો કે મારા લીધે હાલો હવે થઈ ગયું બાપા લગ્નમાં કા કેટલું ભગવાડ્યું નોછા ના રે. ના ના હવે એક કામ કરી હમણે રમેશભાઈ નું ઘર આવી જાય છે ઘડીક અહીંયા આમ કેમ આવો ઘડીક. રમેશભાઈ નું ઘર તો અહીંયા આગળ છે. એ તો મને ખબર છે આગળ છે પણ પછી આ લગ્નમાં જઈને તમે ખોવાઈ જાઓ જડો નહીં કે ગીત ગાવા બેસી જાઓ એમ કરતાં તમારો નંબર દઈ દો તો પછી આપણે લગ્ન પતે એટલે સમજી જાવ ને હવે. નંબર જોતો છે હે પેલા મારું મોઢું તો જોઈ લ્યો. મોટું એમાં હું જોઉં જેવા હોય એવા હાલ છે. અરે એમ થાય ના નંબર આપો તારી માને. અરે આ તો મર કે કંકો ડોશી તારી નંબર દાવ હાલ નંબર દાવ. મારો રોયો લે નંબર જોતો છે હાલ તને દઈ દઉં. ની માને હવે રમેશભાઈ નું ઘરે અહીંયા જ છે. હવે લાઈને એટલું તો હાલીને વહી જઈશ અને વર્તાય આજ કરવું છે.